50ની ઉંમરે પણ તમે તમારો જે પહેલાંનો શોખ હોય કે કંઈ કરવા માંગતા હો કે ન કર્યું હોય અથવા કંઈક નવું હમણાં વિચાર કર્યો એ કરી શકો છો. એમાં કોઈ ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. તો બેઉ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે અને બેઉની વર્કિંગ સ્ટાઇલ ડેફિનેટલી અલગ છે, વર્ક કલ્ચર અલગ છે. આઈ થિંક એટલી સરસ સ્ક્રિપ્ટ્સ લખાય છે, ટેકનિકલી આપણે સ્ટ્રોંગ થઈ રહ્યા છે. હા, જોઉં છું કે આપણી પાસે બજેટ્સ પણ આવી સારી ફિલ્મો વંદાબેન કરતા રહે, બધી સક્સેસફુલ થતી જાય તો આપણે બજેટ પણ મોટા કરી શકીએ ફિલ્મ. આપણી સામે જે પણ ઇન્ડસ્ટ્રીઝ છે બોમ્બેમાં, એમાં ગુજરાતી રાઇટ નાઉ ઇઝ ફ્લરિશિંગ સો વેલ. એનો ટાઈમ એટલે ઇટ્સ ગોલ્ડન પીરિયડ ફોર ગુજરાતી. મારી ઈચ્છા હતી કે હું બેચલર પ્લે કરું. રોહિતના લગ્ન જ નથી થતા પિક્ચરમાં. એ જો મારા કેરેક્ટર નું નામ છે મુન્ની અને એના લગ્ન થઈ રહ્યા છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ પર. ઓ એબ્સોલ્યુટલી. અને જેટલી સારી ફિલ્મો છે ને જયભાઈ, એ ચાલી જ છે. એ યંગ જનરેશન ને બધા જ એ લોકો ઇન્ટરેસ્ટ પણ એટલો જ લે છે. એને લીધે ફિલ્મો સારી બની રહી છે. એક તો સૌથી પહેલાં હું કહીશ કે તમારા અંડર આવી રહ્યા છે તો ડેફિનેટલી એ લોકોને માટે ઘણું બધું શીખવાનું છે. કે તમે વાંચો ને સારી ફિલ્મ્સ જુઓ ને ફ્રેન્ડ્સ અગર એક્ટિંગમાં હોય તો ડિસ્કસ કરો, વર્કશોપ્સ કરો. અને જો તમારું વાય ક્લિયર નહીં હોય ને તો પેશનેટ નહીં હોવું તમે. હેલો એવરીવન, એક નવા વધુ સરસ મજાના પોડકાસ્ટ સાથે હું આપની સમક્ષ હાજર છું. આ પોડકાસ્ટ નૈત્રે સ્કૂલ ઓફ સિને એક્ટિંગ એન્ડ પાવર્ડ બાય કેફે દ રિયો. અને આજે બહુ જ સરસ મજાના 3 ખમતીધર એક્ટર જેને કહીએ એ આપણે ત્યાં આવ્યા છે. હું એક પછી એક એમનું ઇન્ટ્રોડક્શન કરીશ. એ લોકો ટાઈમ કાઢીને આ કેફે પર આ પોડકાસ્ટ માટે આવ્યા છે, એ માટે હું અને અમારો સ્ટાફ ખૂબ આભારી છીએ. આઈ સ્ટાર્ટ વિથ માનવ ગોહિલ. સુરેન્દ્રનગરમાં જન્મ્યા અને સ્કૂલિંગ બધું વડોદરા આ જ ભૂમિ પર કર્યું છે. અને એમની સાથે ઘણી વખત મને કાસ્ટિંગને લઈને કે ફિલ્મને લઈને કે કેરેક્ટરને લઈને વાત કરવાનો મોકો મળ્યો છે. હજુ એવું નથી થઈ શક્યું કે એક પ્લેટફોર્મ પર આવીને અમે કામ કર્યું હોય, પણ થેન્ક યુ સો મચ માનવ ફોર બિંગ વિથ અસ. અને માનવ સરે અમારી ત્યાં અમારા એક્ટિંગ સ્કૂલમાં ફર્સ્ટ બેચ વખત એક વર્કશોપ વન ડે કર્યો હતો એક્ટિંગ ઉપર અને ઇટ વોઝ અમેઝિંગ વર્કશોપ. વેલકમ માનવ. થેન્ક યુ સો મચ. સેકન્ડ, માનસી રાજ, જેને તમે વિકીડાના વરઘોડામાં અચારીબામાં રિસેન્ટલી જોયા છે અને હવે આવી રહ્યા છે જલેબી રોક્સમાં બહુ સરસ મજાના ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર સાથે. એની વાત એમની સાથે કરીશું. હાય માનસી, વેલકમ. રાઈટ. અને હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવા કલાકારા જેમની સાથે મને એક નાનકડો કેમિયો કરવાનો મળ્યો હતો નીરજ જોશીની ફિલ્મ સ્વાગતમમાં લક્ષ્મી સ્ટુડિયોમાં. એ ફિલ્મ કોવિડ પછી બની હતી અને મારી માટે પહેલો અનુભવ હતો કે વંદનાબેન, જય ઉપાધ્યાય, મલ્હાર અને આ બધાની સાથે એક નાનકડો સીન કર્યો હતો. ઇટ વોઝ માય મેમોરેબલ એક્સપિરિયન્સ. અને વંદનાબેન, મોસ્ટ વેલકમ ટુ ધીસ કેફે એન્ડ ધીસ પોડકાસ્ટ. વંદનાબેન મિડાસ ટચ છે. કેમ હું કહું તમને, પાછલા 6 મહિનાની અંદર 3 ગુજરાતી પિક્ચર આવી જે અત્યારે બ્લોકબસ્ટર છે. જય માતાજી, લેટ્સ રોક, એના પહેલાં ઓલ ધ બેસ્ટ પંડ્યા કરી, એના સેટ પર પણ હું એમને મળ્યો હતો. અને એના પહેલાં ઉંબરો. એટલે 6 મહિનાની અંદર જે ગુજરાતી 3 સફળ ફિલ્મો છે, ત્રણેયમાં વંદનાબેનનો હાથ છે. તો વંદનાબેનથી વાત કરવાની શરૂઆત કરીશું. થેન્ક યુ સો મચ, અહીંયા આવ્યા, વેલકમ. અને આપ જણાવો કે આ જલેબી રોક્સ સ્પેશિયલ કેમ છે? કારણ કે ટ્રેલર ગઈકાલે જ રિલીઝ થયું, અમે જોયું અને બહુ જ ઇમ્પ્રેસિવ છે. અને મેં વડોદરાનો એક સ્પેશિયલ સ્ક્રીનિંગ જોયો હતો જ્યાં તમે આવ્યા હતા. હમણાં ચિન્મયભાઈ સાથે પણ વાત થઈ. તો એ અનુભવ અને આપના કેરેક્ટર વિશે પ્લીઝ પહેલાં જણાવો. જે લોકોએ ટ્રેલર બધાએ જોયું છે એ લોકોને ખ્યાલ આવી જ ગયો છે કે એક મિડલ એજ સ્ત્રીની વાત છે. આપણે એ એજમાં જ્યારે પહોંચીએ છીએ ને ત્યારે આપણી અંદર ઘણા બધા ચેન્જીસ આવી રહ્યા હોય છે, સરાઉન્ડિંગમાં પણ અને પોતાની જાતમાં પણ. લાઈક રિલેશનશિપ્સમાં કહો કે કંઈ ઘરમાં છોકરાઓ મોટા થઈ ગયા છે બધું, એટલે બધા જ પોતાની રીતે સેટલ થઈ ગયા છે. અને જે લોકો કામ કરતી સ્ત્રીઓ છે એ લોકોને કદાચ એટલો બધો ખ્યાલ નહીં આવતો હોય એ વાતનો, કારણ કે એ કામમાં બહુ બિઝી રહે છે. પણ જે સ્ત્રી, હું હાઉસવાઈફ કોઈ દિવસ નહીં કહું એ લોકોને, હું હોમ મેકર કહીશ, કારણ કે એ લોકોને લીધે જ ઘર બને છે. ઘર નહીં તો ઈંટ પથ્થરનું ઘર હોય છે, પણ એ લોકો બનાવે છે ઘરને. તો એ લોકો જ્યારે આ ઉંમરમાં હોય છે ત્યારે બહુ જ
એ લોકો એવો અનુભવ કરે છે કે એકલતાનો, કે પછી કોઈ મને સાંભળતું નથી, મારી આમ નથી કે રિસ્પેક્ટ નથી આપતું, પણ એ ટાઈમે ખબર નહીં એમને એમ કેમ લાગવા લાગે છે કે કોઈ એમને રિસ્પેક્ટ નથી આપતું. હવે એ દીકરો એમ જ બોલતો હશે, મમ્મી તને ખબર નથી પડતી, એ પહેલા પણ 2 વર્ષ પહેલા બોલતો હશે, પણ આ જ વખતે એને રિયલાઇઝ થાય છે કે મને કોઈ આવું જોતું નથી મારી સામે. અને આ ફિલ્મ દ્વારા અમે એ જ કહેવા માંગીએ છીએ કે ઇટ્સ નેવર ટુ લેટ ટુ સ્ટાર્ટ અફ્રેશ. 50ની ઉંમરે પણ તમે તમારો જે પહેલાનો શોખ હોય કે કંઈક કરવા માંગતા હો કે ન કર્યું હોય અથવા કંઈક નવું હમણાં વિચાર કર્યો હોય, એ કરી શકો છો. એમાં કોઈ ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી. પોતાની જાતને પ્રાયોરિટી આપો. મારી એક લાઈન છે કે જલેબીનો એકાદ ટુકડો પણ ચાખી લેવો છે, કારણ કે ખાલી કામ તો તમે કરો છો, કરવાના જ છો, પણ પોતાની જાતને પણ સમય આપો. રાઈટ. સો વંદનાબેનની આ સરસ મજાની વાત જે સાંભળી, સ્વીટ જલેબી જેવી, એના પછી માનસીને એક ક્વેશ્ચન છે. માનસી, યુ આર ડુઈંગ લોટ ઓફ હિન્દી સ્ટફ ઓલ્સો એન્ડ ગુજરાતી ઓલ્સો. સો પહેલાં આ બંને વચ્ચે જે ઇન્ડસ્ટ્રી વચ્ચે તમારું ફાસ્ટ જે ટ્રાન્સફોર્મેશન છે, ઓફકોર્સ હું માનવભાઈને પણ એક સવાલ કરવાનો છું, તો તમે બંને આમાં કોન્ટ્રીબ્યુટ કરી શકો છો. ફર્સ્ટ યુ સે દેન માનવ, કે યુ હેવ ડન સો મચ ટીવી સિરીઝ અને ટીવી શોઝ અને બધું, અને હવે તમે ગુજરાતી ફિલ્મોમાં પણ આવી ચૂક્યા છો. તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું છે, વિકીડાના વરઘોડામાં તમારો રોલ વખણાયેલો છે. તો જણાવો કે આ શિફ્ટ કેવું હશે હિન્દીથી ગુજરાતી? I don't think it's a shift really. Like I feel like there are એટલે બે આપણે કે ને વર્ડ્સ જે છે કે this or that. અગર હું શિફ્ટ કહું તો this or that થઈ જાય. આઈ થિંક લાઈફમાં અત્યારે જે ચાલી રહ્યું છે, અને આઈ એમ વેરી વેરી ગ્રેટફુલ કે ધીસ એન્ડ ધેટ છે. તો બેઉ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે અને બેઉની વર્કિંગ સ્ટાઇલ ડેફિનેટલી અલગ છે, વર્ક કલ્ચર અલગ છે. બટ આઈ થિંક એઝ એન એક્ટર વોટ વન ઇઝ ગ્રીડી ફોર ઇઝ યાર સુંદર વાર્તાઓ જોઈએ છે લાઈફમાં, અને કંઈક એકદમ સારા ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સ મળી જાય. કારણ કે ઇટ ડઝન્ટ મેટર, ભાષા તો હિન્દીમાં તમે ડાયલોગ્સ બોલી શકો છો કે ગુજરાતીમાં બોલી શકો, દેટ ડઝન્ટ મેટર, બટ ઇટ ઇઝ ધ સ્ટોરીઝ, ઇટ ઇઝ ધ સ્ટોરી ટેલિંગ દેટ મેટર્સ. સો I am very good because I think like right now I am having this Chinese. તો ચાઇનીઝ મને મજા આવે છે, મને રાજમા ચાવલમાં એટલી જ મજા આવે છે. તો I am very very happy and full with what was been offered. માનવ સર, બહુ જ મોટો સ્પાન, મોર દેન 2 decades યુ સ્પેન્ડ ઇન ઇન્ડસ્ટ્રી, ટીવી શોઝ અને ફિલ્મ્સ. તો તમે તમારો અનુભવ જરા જણાવશો કે હાઉ યુ આર કોપિંગ અપ વિથ બોથ ધી ઇન્ડસ્ટ્રીઝ? આઈ થિંક મોર દેન કોપિંગ મારા માટે આ એક બહુ રિફ્રેશિંગ ચેન્જ છે, શિફ્ટ જે કહીએ આપણે. કારણ કે જે પ્રકારની સ્ક્રિપ્ટ્સ રિજનલ સિનેમા બનાવી શકે છે એ મેઇન સ્ટ્રીમ બનાવી નથી શકતું. કરેક્ટ. એવી સ્ક્રિપ્ટ્સ ટીવી પર કદાચ લખાતી હોય છે પણ એ સસ્ટેન નથી કરી શકતા. રિજનલ સિનેમા અને પર્ટિક્યુલરલી ગુજરાતી સિનેમા અત્યારે જે રીતે ઇવોલ્વ થઈ રહ્યું છે, આઈ થિંક એટલી સરસ સ્ક્રિપ્ટ્સ લખાય છે, ટેકનિકલી આપણે સ્ટ્રોંગ થઈ રહ્યા છે. રાહ જોઉં છું કે આપણી પાસે બજેટ્સ પણ આવી સારી સારી ફિલ્મો વંદાબેન કરતા રહે, બધી સક્સેસફુલ થતી જાય તો આપણે બજેટ પણ મોટા કરી શકીએ ફિલ્મો, કે સારી સારી સ્ટોરીઝ આપણે સારી રીતે કહી શકીએ, કે એમાં બંધાઈ ના જઈએ આપણે. પણ ગુજરાતી અત્યારે, કારણ કે આપણી સામે જે પણ ઇન્ડસ્ટ્રીઝ છે બોમ્બેમાં, એમાં ગુજરાતી રાઇટ નાઉ ઇઝ ફ્લરિશિંગ સો વેલ. એનો ટાઈમ ઇટ્સ અ ગોલ્ડન પીરિયડ ફોર ગુજરાતી ઇન્ડસ્ટ્રી. એટલે સારી સ્ક્રિપ્ટ, સારા ડિરેક્ટર્સ, મોસ્ટ એક્સાઇટિંગ ફોર મી. ટીવી ઇઝ ઓલવેઝ ધેર, આઈ કેન ફોલ બેક, અને ફિલ્મ્સ પણ કરી રહ્યો છું, પણ અત્યારે બધું ત્યાં સ્લો છે ઓનેસ્ટલી બોમ્બેમાં. OTTsમાં પણ અત્યારે બહુ બધું શિફ્ટિંગ થઈ રહ્યું છે, બહુ બધા બોટલ નેક્સ છે. એટલે કાસ્ટિંગ થઈ જાય છે બટ દે નોટ ગોઈંગ ઓન ફ્લો. દે સો મચ સ્ટોલિંગ, બધું સ્લો થઈ ગયું છે. બટ આઈ થિંક ગુજરાતી ઓન ધી અધર હેન્ડ રાઇટ નાઉ એટલું ફ્લરિશ કર્યું છે. સો વેરી એક્સાઇટેડ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ સિનેમા વન્સ અગેન for all these years. પણ જલેબી રોક્સ ઇઝ સ્પેશિયલ ફોર મી. યસ. તો તમે જલેબી રોક્સની વાત કરી એટલે તમારું પાત્ર વિશે, તમારા કેરેક્ટર વિશે યુ કેન શેર. રોહિત કરીને કેરેક્ટર, રોહિત મહેતાનું કેરેક્ટર છે, અને દરેક કલાકારનું એક સપનું હોય છે કે મારે આવું કેરેક્ટર કરવું છે. રાઈટ. તો મારું છેલ્લા
20 વર્ષથી એવું સપનું હતું કે એક એવું કેરેક્ટર કરવું છે ને રોહિત એ કેરેક્ટર નીકળ્યો જી મારી ઈચ્છા હતી કે હું બેચલર પ્લે કરું ક્યાંક So, તો એ મોકો મળ્યો છે. હા, રોહિતના લગ્ન જ નથી થતા આખા પિક્ચરમાં He chooses not to get married. No, but on a more serious note, I think રોહિત નું કેરેક્ટર કરતાં રોહિતના સીન્સમાં જે ઊંડાણમાં લખાયું છે ચિન્મયભાઈ દ્વારા યા આઈ થિંક એ ભજવવાની બહુ મજા આવી છે Great. અને જે બારીકીથી ચિન્મયભાઈ સીન્સ પર કામ કરે છે અમે લોકો જે જોડે કામ કરતા હોય એમાં જે આપણે પંક્ચ્યુએશન્સ કહે કે જે ટર્નિંગ પોઈન્ટ્સ કહે કે જે લેયર્સ આપે Right. ફોર એન એક્ટર ઇટ્સ અ ટ્રીટ કે આટલું બધું એક સાથે કરવા મળી રહ્યું છે કારણ કે એક જ સીનમાં જે અમારો એક સીન છે ઇફ આઈ મે તમને ત્યાં થોડું હસવું પણ આવશે you'll have a constant smile and you might also end up having tears in the same scene or angst in the same scene Correct. એટલું સરસ લખાયું છે સો ફોર એન એક્ટર ઇટ્સ અ ટ્રીટ ટુ વર્ક વિથ સમબડી લાઈક ચિન્મયભાઈ જલેબી રોક્સ ઇઝ સ્પેશિયલ કારણ કે સરસ મેસેજ તો છે જ છે જ. પણ સિનેમા બહુ સુંદર બનાવ્યો છે Right. ઓર્ગેનિક સિનેમા છે એમાં કંઈ એફર્ટ નહીં લાગે કે આપણે અહીંયા પહોંચવું છે એટલા માટે આ સ્ટોરી આવી રીતે કહી રહ્યા છે ઇટ્સ જસ્ટ ઓપનિંગ ધ વે ઇટ ઇઝ ઓપનિંગ રાઈટ goes with the flow. goes the flow. ગ્રેટ અબાઉટ યોર કેરેક્ટર માનસી મારા કેરેક્ટરનું નામ છે મુન્ની. માનસીને અમે છે ને આ એકદમ ગોખાઈના તૈયાર કર્યો છે એટલે આમ સો હેપી તમે આ પ્રશ્ન ગો ફોર ઇટ માનસી કારણ કે- બતાવી દે હવે જે ભણી છે જે બધું કર્યું છે જે શીખવાડ્યું છે એ કહી મૂકવું નાખો પડશે એટલે મારે. this is your own exam now. ભણવા છે. Okay, getting into character. Getting into interview character. હા નહીં કારણ કે if you go to any thing એટલે beyond a point તમે સ્ક્રિપ્ટના વિશે વાત ન કરી શકો there is so much you can talk about Yeah. right પણ આ confidential આ જવા દે આ સ્ટોરીનું હુક છે આ ના કહેવાય તો શું કહી શકાય, એટલું જ કહો. એટલું કહી દો Yeah, ભાઈ yeah, એટલું જ sure. બોલીશ નહીં તો પછી બધું જ અહીંયા કીધું તો film ના 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 એ ક્યાંથી જેટલું જશે? કહી શકો છો So, કહું એની બેન છે હા. બોલો બધું કહું? Okay, હવે પરમિશન મળી ગઈ તો હું કહી દઉં ઓકે શરીર નાની છે ને એટલે બોલી થાય છે અને કેરેક્ટર નેમ પણ મુન્ની છે મુન્ની છે આ મુન્નીને બદનામ જ અમારા કરી બધાની ઓકે so મારા કેરેક્ટર નું નામ છે મુન્ની અને એના લગ્ન થઈ રહ્યા છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ પર ઓફકોર્સ લગ્નમાં બધા આવે તો બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ પર એની લાઈફમાં એની જે દીદી છે જે ચંદીગઢમાં રહે છે શી એન્ટર્સ હર લાઈફ એટ અ વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ કારણ કે લગ્ન પહેલા એવરીવન ઇઝ વેરી ડિફરન્ટ એઝ અ ગર્લ યુ આર અ ગર્લ આઈ થિંક લગ્ન પછી યુ બીકમ અ વુમન કરેક્ટ એન્ડ અને મુન્નીની જે પોતાની એકદમ સિમ્પલ સ્વીટ નાનકડી જર્ની છે વેર શી ઇઝ ગેટિંગ મેરિડ અને એકદમ બિંદાસ છે મસ્તી ચાલી રહી છે લગ્નના બધા આપણા જે પ્રસંગો ને બધા હોય હલ્દી Yeah, yeah. ને ઓલ ઓફ પ્રસંગો ધેટ બધા. અરે બધા તો બહુ બધી મસ્તી ચાલી રહી છે એન્ડ થ્રુ વિદ્યા પાઠક્સ કેરેક્ટર મુન્નીને રિયલાઇઝ થાય છે વેરી અર્લી ઓન કારણ કે આ યંગ કપલ છે હમણાં જ લગ્નના આ જે કોન્સેપ્ટમાં જોડાયા છે કરેક્ટ તો વેરી વેરી અર્લી ઓન દે રિયલાઇઝ કે અમારા હાઉ શુડ આ મેરેજ બી રાઈટ કે કાલે ઉઠીને ડુ એઝ અ પર્સન હુ ઇઝ વિદ્યા પાઠક Yeah. હું શું શીખી શકું કે કાલે ઉઠીને આઈ ડોન્ટ હેવ ટુ રીડિસ્કવર માય સેલ્ફ એટ 50 કરેક્ટ કરેક્ટ Right. સો એમના રીડિસ્કવરીથી આઈ ગેટ ટુ લર્ન સો મચ Correct. એઝ મુન્ની Correct. એન્ડ દેટ્સ અ રીલી સ્મોલ સ્વીટ નાઇસ કેરેક્ટર દેટ ચિન્મય મારે એક Very પ્રશ્ન good. પૂછું પ્લીઝ તમારા પ્લીઝ વિદ્યા પરમિશન યા પ્લીઝ પ્લીઝ જો આમનું નામ વિદ્યા પાઠક પાઠક હતું ના, જલેબી મુન્ની તે હોમવર્ક કર્યું હતું તારું નામ શું છે સાચું મેં પૂછ્યું શું હતું છે? મુન્ની ના પણ મુન્ની પાસપોર્ટ પર થોડી મુન્ની લખે એવું તો ઘરનું નામ રિયલ છે નામ શું નથી કીધું મુન્ની જ છે અને મેં તે પૂછ્યું. સીન કેમ કર્યો હતો પછી હા તને કીધું નતું કે સીન કેમ કર્યો હતો વિધાઉટ નોઈંગ યોર મુન્ની બેક સ્ટોરી બદનામ કરી जानबूझ She's a sweetheart. जानबूझ के मुन्नी को फंसाया जा रहा है એટલી હેલ્ધી આર્ટિસ્ટ છે અને હેલ્ધી એટલે ખાવા પીવા ઓલ્સો વેરી ગુડ એટ very sweet artist very Yes, sweet very sweet artist. artist. She's a sweet artist. અને મેં એમને કામ કરતા જોયા છે because I was there on set of Vicky Right. Vergodo very very nice very cooperative વંદાબેન સિનિયર એક્ટર
હું તમને મળ્યો ગોળ કેરીના પ્રીમિયરમાં ફર્સ્ટ ટાઈમ પ્રભારે ઇન્વાઇટ કર્યો હતો Right. અને ઇટ વોઝ અ ગ્રેટ સક્સેસફુલ ફિલ્મ Yeah. પણ કોવિડ આવી ગયું સડનલી અને પછી ઇન્ડસ્ટ્રીનું થોડું આમ તેમ થયું પણ છેલ્લા 1.5-2 વર્ષની અંદર જે ફિલ્મો આવી રહી છે જે માનવભાઈએ કહ્યું કે અલગ અલગ સબ્જેક્ટ અલગ અલગ સ્ક્રિપ્ટ સાથે કહેવાની કોશિશ થઈ રહી છે અને તમે લગભગ બધી જ સફળ ફિલ્મોના ભાગ છો તો એ સફળતાનો જે ભાગ અને ભાવ છે એને એક્સપ્રેસ કરશો કે તમને કેટલા બુકેસ ફ્લાવર્સ મેસેજીસ વોટ્સએપ મારા જેવા ફેન્સ કે બધા તમને કેટલા મોકલે છે ને એ અનુભવ તમે પોતે કેવી રીતે ફીલ કરી રહ્યા છો બીકોઝ એઝ આઈ સ્પોક ટુ માનવ કે બે દાયકાથી એ ઇન્ડસ્ટ્રીમાં છે અને તમે પણ ઓલમોસ્ટ આઈ થિંક 95 ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન તમે કન્ટિન્યુઅસ ટીવી અને ફિલ્મ્સ કરી રહ્યા છો હા, તો 85. એ જણાવશો યા 85 સોરી સો 85 થી કન્ટિન્યુઅસ યુ આર વર્કિંગ Wow. અને હવે આજે ગુજરાતી ફિલ્મોનો નવો દોર છે નવી દિશા છે એની અંદર આટલી સરસ મજાની ફિલ્મો એટલે જી. ઉંબરોમાં આઈ સો પીપલ ક્રાઇંગ Yeah. તમારી વાતથી કે બીજી જે અન્ય 6 સ્ત્રીઓની વાત છે એનાથી તો પ્લીઝ એ જણાવો કે એ ગ્રાફ જે હવે 85 થી શરૂ થઈને અત્યારે 25 પર આપણે છીએ તો એ કેવું છે જયભાઈ સાચું કહું ને તો વચ્ચે એકવાર એવો એક ટાઈમ આવ્યો હતો જ્યારે હું ટેલિવિઝન કરતી હતી ને ઓફકોર્સ મેં બહુ જ સારું કામ કર્યું યસ છે યસ ટેલિવિઝન ઓફ પર કોર્સ આમ તો ખીચડીની જયશ્રી ઇમોર્ટલ કેરેક્ટર છે આંગળીના વેડે ગણી શકાય એટલી સિરિયલો છે પણ લાંબી બહુ ચાલી છે જી, જી. લાઈક હું એક મહિલો સપનો કા કહું તો એ 6 વર્ષ યા લોંગ રન ખીચડી 5.5 વર્ષ અમ્પાન 5.5 વર્ષ એટલે એ સિરિયલો ભલે મેં 10 કરી હોય પણ બહુ લાંબી ચાલી છે જી જી ભગવાનની દયાથી અને અહીંયા અમદાવાદમાં આટલું સુંદર પહેલા કામ કરતી હતી એના કારણ કે બધું વીકલી હતું ને એટલે સબ્જેક્ટ્સ આપણે ચૂઝ કરી શકતા હતા Right. એના પર કામ કરી શકતા હતા જી તો વચ્ચે એવો પિરિયડ હતો જ્યારે મને ટેલિવિઝનમાં એમ લાગતું હતું કે કંઈક સરસ કરવું છે એટલે કામ તો સારું જ હતું અને મને ગમે જ છે હું રોજ જાઉં ભલે સીન રિપીટ કર્યો હોય તો મને એમ લાગે કે હું આ મારી રીતે હું કેવી રીતે કરું right, એમ right. પણ છતાંય ક્યારેક તમને એમ એવો પોઈન્ટ આવી જાય ઘરે આવીને કે યાર પહેલા આપણે કેટલું બધું કરતા હતા સરસ હવે કેમ એમાં બધું નથી કરતા આપણે હા અને ત્યારે જ મારી લાઈફમાં ફિલ્મ આવી ગોળ કે ગોળ કેરી પછી તમે જેમ કહ્યું એમ કોવિડ આવ્યું એટલે મને એમ થયું કે હવે તો બધું બંધ થઈ ગયું છે ને હું પણ વિચારતી હતી કે આ એક હવે જ શું? ફિલ્મ આવી છે એટલે આ તો એક ફિલ્મનું છે ને પણ જેવું કોવિડ થયું એવું બધા ઘરે બેસીને પણ લખવા લાગ્યા જી. તો મને અલગ અલગ સ્ક્રિપ્ટ્સ આવવા લાગી મારી મળી, પાસે મળી. અને એમાં જ આપણે જેમ કોવિડ પતતું જ હતું અને આપણે બાયો બબલમાં કામ કર્યું સ્વાગતમ સ્વાગતમનું અહીંયા જી, બરોડામાં જી. હા, જે લક્ષ્મી આપણે અહીંયા સ્ટુડિયોમાં પૂરું હા બધું આખો બંધ set હતું. લાગેલો. અમે લોકો ગયા જ અને નહોતા બાયો બહાર. બબલમાં આખી ફિલ્મ કરી ફિલ્મ કરી એટલે એ બધા બેક ટુ બેક મને ફિલ્મો સારી આવતી ગઈ જી જી મારી પાસે પણ છતાંય એ કદાચ મારા ફાધર ને લીધે મારામાં એવા આવ્યા છે બધા વિચારો કે સંસ્કારો કે વોટ એવર યુ સે કે ઇટ હેઝ નેવર અફેક્ટેડ મી ઇન દેટ વે કે તમે જે આટલું બધું બોલ્યા મિડાસ ટચ ને આ બધું મને સિરિયસલી કહું તો મને એ બધું ના પણ સિરિયસ નથી એવરીબોડી ઇઝ એગ્રી રાઈટ આઈ હેવ ને મને બે ત્રણ જણાએ હમણાં લેટલી કહું કે તમે કેમ બોલતા નથી ને આવું કરતા નથી હા. છેવટે મને એક આકર્ષિક રીડર છે બહુ જ સુંદર છે શી ડઝ સો મચ આઈ મીન આઈ વોઝ સો ઇમ્પ્રેસ્ડ Correct. જે એમણે મને કહ્યું કે યુ હેવ સ્ટોપ રિસીવિંગ why don't you open your fingers, Yeah. open your hands, Arms, open your palms arms, right. and arms and receive it. So now it has started sinking Right. in me કે really Yeah. આવું છે બટ કોને ના ગમે ઓફ કોર્સ અને જ્યારે બેક ટુ બેક તમારી ફિલ્મ હું મારી ફિલ્મની જ વાત નથી કરતી હું એમ જેમ માનવે કહ્યું એ કરેક્ટ છે કે અત્યારે એટલો સુંદર દોર આવી રહ્યો છે ચાલી રહ્યો છે મને તો એમ લાગે છે આ ગોલ્ડન પીરિયડ શરૂ થયો છે થયો છે રાઈટ છેલ્લા 3 વર્ષની અંદર તો એબ્સોલ્યુટલી અને જેટલી સારી ફિલ્મો છે ને જયભાઈ એ ચાલી જ છે ચાલી છે અને અને એને કન્ટેન્ટ સરસ છે એ પણ ચાલ્યા જ છે જી. એટલે અને ગુજરાતી માહોલ એટલો સુંદર થયો છે અમે લોકો હમણાં એક થિયેટર વિઝિટ કરવા ગયા હતા ત્યાં એક યંગ કપલ હતું એટલું સારું લાગે ને આ યંગસ્ટર્સને જોઈને જ્યારે આ થિયેટરમાં એમણે કહ્યું કે તમને ખબર છે બેન અમે આજે અમારી મેરેજ એનિવર્સરી છે Oh. So I said, oh wow, congratulations. તો કે અમે લોકોએ નક્કી અમે અમારા ફ્રેન્ડ સર્કલ આખું છે કે વોટ વી ડુ ઇઝ અમારી
મેરેજ એનિવર્સરી હોય ને તો અમે ગુજરાતી ફિલ્મો જ જોવા જોવા આવીએ આવીએ. છેલ્લા Purposely. એક Yes, દોઢ yes. વર્ષથી અમારે હા. એવું કર્યું છે અમે Right, એકાદ right, વર્ષથી right. કે વી વોચ ગુજરાતી ફિલ્મ અમારી ગુજરાતી. બર્થડેઝ હોય હા, ગુજરાતી ગુજરાતી ફિલ્મ film. જોવાની એટલે વી સેલિબ્રેટ ધેટ વેઝ Right. અને ગુજરાતીઓ ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છે, આગળ આવી રહ્યા છે, આટલી મોટી આજ સંખ્યામાં તો આપણને જોઈતું હતું આપણે એ જ કમ્પ્લેન કરતા હતા Exactly. કે ઓડિયન્સ નથી નથી આવી આવી રહ્યું. રહ્યું હવે ધીરે ધીરે આવી રહ્યું છે અને એ આવી રહ્યું છે એટલા માટે પણ કારણ કે સારી ફિલ્મો બની રહી બની છે રહ્યું છે. યસ. બસ હવે આટલી જ સરસ ફિલ્મો બનતી રહે Right. તો સાથે સાથે પ્રોડ્યુસર્સને પણ થોડુંક એમ થશે કે Courage આવે, યા, હિંમત courage, મળે. હિંમત આવશે કે લેવાનું. રિસ્ક Yeah, લેવાનું correct. કે એમાં ઇન્વેસ્ટ કરવાનું રાઈટ રાઈટ. અને પહેલા કેવું હતું કે પેલા બિઝનેસમેન ને ડાયમંડ મર્ચન્ટ્સ ને એવા બધા આવીને ઇન્વેસ્ટ કર હવે કરતા. એ લોકો જે છે જે હુ આર નોટ ફ્રોમ ધીસ ઇન્ડસ્ટ્રી ઓલ્સો દે આર ઓલ્સો પેશનેટ Yeah. એ પેશન હોવું બહુ જરૂરી છે જરૂરી ખાલી છે. પૈસા આપીને તમે ફિલ્મ પિક્ચર ના બની શકે. એનો તો એ મતલબ નથી. મતલબ નથી પણ હવે જે આવી રહ્યું છે હા. એ યંગ જનરેશન ને બધા જ એ લોકો ઇન્ટરેસ્ટ પણ એટલો જ લઈ લે છે રહ્યા એને લીધે ફિલ્મો સારી બની બની રહી રહી છે અને આટલી સારી ફિલ્મોનો અમે ભાગ છીએ જેમ કે આ જલેબી રોક્સ તો એનાથી વધારે આપણે શું ભગવાનને માગી શકીએ કે અને આપણે બધા એ વિશ કરીએ છીએ કે ગુજરાતીઓ મેક્સિમમ ગુજરાતી ફિલ્મો સુધી પહોંચે અને 27મી જૂન રથયાત્રાના પવિત્ર દિવસે આવી રહી છે જલેબી રોક્સ તો આ ત્રણેય સરસ મજાના એક્ટર્સને પૂછીશું કે જલેબી રોક્સ કેમ જોવી જોઈએ વેરી બ્રીફ તો આપણે કારણ કે સમયની મર્યાદા છે મિત્રો એટલે ફટાફટ હું માનવ સરને રિક્વેસ્ટ કરું કે એ પહેલાં જણાવે. જલેબી રોક્સ એક એવી ફિલ્મ છે જે એક ઇશ્યુને ટચ કરી રહી છે મેનોપોઝ પણ પિક્ચર આખી મેનોપોઝ પર નથી પિક્ચર આખી ફેમિનિઝમ પર નથી પિક્ચર આખા ફેમિલી માટે છે ઇટ સ્પીક્સ અબાઉટ રિલેશનશિપ્સ ઇટ સ્પીક્સ અબાઉટ કેરેક્ટર્સ જે આપણા જીવનમાં છે કે આપણે પોતાને જોઈ શકીશું એ કેરેક્ટર્સમાં એવા કેરેક્ટર્સની એક સ્ટોરી છે અને આ ફિલ્મ એટલા માટે જોવી જોઈએ કારણ કે આ ફિલ્મમાં જેમ તમે પૈસા ખર્ચશો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે એ વાતની હું ગેરંટી આપું છું. Oh, great. વેરી નાઇસ માનસી. જલેબી રોક્સ 27 જૂનના આવી રહી છે કમ્પ્લીટ ફિલ્મ છે તમને એમાં હસબન્ડ વાઈફની પણ સ્ટોરી દેખાશે એમાં ફ્રેન્ડ્સની પણ સ્ટોરી દેખાશે એમાં તમારી જે કઝિન્સ છે કાકા કાકી બધાની જ જે સ્ટોરી છે વાર્તા સંબંધો બધાના ઇક્વેશન્સ ને બધું દેખાશે મુન્નીના લગ્ન પણ છે. મુન્નીના લગ્ન થઈ રહ્યા છે મુન્ની ઇઝ નોટ બદનામ એના લગ્ન થઈ રહ્યા છે સો એટલે ઘણી બધી વસ્તુ છે કમ્પ્લીટ ફિલ્મ છે ફેમિલી એન્ટરટેનમેન્ટ છે જે તમે આખી ફેમિલી સાથે જઈને બેસીને જોઈ શકો યુ કેન ડેફિનેટલી ગો એન્ડ એન્જોય ઇટ એન્ડ યા 27 જૂન. ગ્રેટ. વંદનાબેન અમુક તમે તો સેન્ટરમાં છો જલેબી પોતે છો તો અમુક ફિલ્મો એવી હોય છે કે જે આઉટ એન્ડ આઉટ એન્ટરટેનમેન્ટ હોય છે તમે હસો મજાક મસ્તી બધું લઈને જાઓ ઘરે અમુક ફિલ્મો એવી હોય છે કે જ્યાં તમને તમારો મિરર દેખાડે તમારી ફેમિલી તમારું ઘર દેખાડે તમારા સંબંધો દેખાડે આ ફિલ્મ એવી જ એક ફિલ્મ છે તમે બેસીને જોશો તો ક્યાંક તમને એમ લાગશે કે આ જગ્યાએ આ હું જ છું કોઈ દોસ્ત જોશો તો તમને લાગશે આ મારો ફ્રેન્ડ આવો છે કાં તો એવું થશે કે મને આવો જ મિત્ર જોઈએ મારી લાઈફમાં આવો હોવો જોઈએ અને પછી તમને યાદ આવશે કે હા સ્કૂલનો મારો પેલો ફ્રેન્ડ હતો લેટ્સ કનેક્ટ વાત કરીએ એમની સાથે એને ભેગા થઈએ ને મળીએ તમારા હસબન્ડ સાથેનું તમારું ઇક્વેશન તમારા દીકરાઓ સાથેનું ઇક્વેશન છોકરાઓ સાથેનું તમારી ફેમિલી સાથેનું ઇક્વેશન એ બોન્ડ એ બધાની વાત છે અને એ બધાને જેમ હમણે કહ્યું કે યુ વિલ સમથિંગ ફ્રોમ ધ ફિલ્મ એવી આ ફિલ્મ છે જલેબી રોક્સ જે 27મી જૂને આવી રહી છે રથયાત્રાના પવિત્ર દિવસે આવી રહી છે પ્લીઝ જોવા જજો ખૂબ ગમશે. થેન્ક યુ સો મચ વંદનાબેન. સો મિત્રો 3 સક્સેસફુલ એક્ટર્સ છે આપણી સાથે એમના અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ જગ્યાએ એ લોકો સફળ છે અને નૈત્રી સ્કૂલનો આ પોડકાસ્ટ છે એટલે હું એક્ટર તરીકે જે અસ્પાયરિંગ એક્ટર્સ છે કે જે લોકો હવે ઇન્ડસ્ટ્રીમાં આવી રહ્યા છે એમના વિશે કંઈક ટીપ વંદનાબેનથી શરૂ કરીને આપણે માનવભાઈ સુધી જઈશું. તો વંદનાબેન જે એક્ટર્સ હવે આવવા માંગે છે એમના વિશે તમે કંઈક ટીપ આપી શકો એ લોકો પોતાની પદાર્પણ ગુજરાતી ફિલ્મમાં કે હિન્દી ફિલ્મમાં કે વેબ શોમાં કરવા માંગે છે અને એક્ટિંગ ટ્રેનિંગ લઈ ગયા છે તો એ લોકોએ શું કરવું અને કેટલા સ્કોપ્સ છે? એક તો સૌથી પહેલાં હું કહીશ કે તમારા અંડર આવી રહ્યા છે તો ડેફિનેટલી એ લોકોને માટે ઘણું બધું શીખવાનું છે અને પ્લીઝ ગ્રેબ ઇટ કારણ કે આવું તમને ક્યાંય નહીં મળે.
બીજું બહુ જ મહત્વનું એ છે કે આ ઇન્ડસ્ટ્રી એટલી ગ્લેમરવાળી છે ને કે એવું બધાને એવું લાગે છે કે ફાસ્ટ તમને બધું મળી જશે બટ નહીં, મહેનત બહુ કરવાની છે. બહુ જ મહેનત કરો, સખત વાંચન કરો, તમારા કેરેક્ટર વિશે જાણો. કોઈએ ના કહ્યું હોય તો પણ એની બેક સ્ટોરી જાણો, તમારી મેળે એને કરો, ભણો એ રીતે. અને પાત્રમાં તમે નાનકડું પણ હોય, લાઈક આ કહે છે કે મારું નાનું, પણ એ તમે જોશો ને ત્યારે તમને એમ લાગશે કે જો પેપર પર નાનું લખ્યું હોય ને તો સ્ક્રીનમાં કેટલું મોટું પાત્ર છે, કેટલું સુંદર છે. તો કોઈ પણ વસ્તુ નાની નથી હોતી, કોઈ પણ રોલ નાનો નથી હોતો. ખૂબ એન્જોય કરજો, જે પણ કેરેક્ટર કરો એને ખૂબ એન્જોય કરજો અને મહેનત કરો, બસ. થેન્ક યુ વંદનાબેન. માનસી, યુ આર ઇન્ટુ મોડલિંગ, હા. ટીવી, ફિલ્મ્સ, બધું જ. તો અપકમિંગ એક્ટર્સ છે એને માટે કોઈ ટીપ તમારા તરફથી હોય તો? આઈ થિંક આઈ અગ્રી વિથ વંદના મેમ કે પેશન્સ બહુ જ જરૂરી છે. એટલે કામમાં મજા તો આવે જ છે, બટ દેટ્સ ફાઇન. એ તો વી આર વેરી લકી ટુ બી ઇન અ પ્રોફેશન વિચ ઇઝ અમેઝિંગ. યસ. બટ ધ મેઇન ટેસ્ટ ઓફ એન એક્ટર ઇઝ જ્યારે કામ નથી હોતું ત્યારે તમે શું કરો છો. રાઈટ. એટલે અગર તમે માઇન્ડને તમે શાર્પ નહીં રાખો, લાઈક શી સેઇંગ કે તમે વાંચો ને સારી ફિલ્મ્સ જોવો ને ફ્રેન્ડ્સ અગર એક્ટિંગમાં હોય તો ડિસ્કસ કરો, વર્કશોપ્સ કરો, કરેક્ટ, અને શીખો, લાઈક યુ આર સેઇંગ અપગ્રેડ કરવાની બહુ જરૂર છે. તો એ કરવા જરૂર છે, કારણ કે ઘણીવાર જ્યારે કામ નથી હોતું, અગર તમે કંઈ જ નહીં કરો ને, ખાલી બેસો ને, તો તમારો દિમાગમાં છે ને એટલા બધા નેગેટિવ થોટ્સ આવવા લાગે છે. એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. તો જ્યારે કામની ઓપોર્ચ્યુનિટી આવશે, મે બી ધેટ ઓડિશન ધેટ કેન એકચ્યુઅલી મેક યોર લાઈફ, you will not be સક્ષમ to do it. Correct? તો તમારામાં ભલે આવડત હશે, but you will not be in the correct mind state to crack that audition. Correct. So that is very, very important. And do not become negative in that space. You have to stay light, you have to stay positive. અને જેટલી લાઈફ તમે પોઝિટિવલી અમેઝિંગલી જીવી શકશો, એટલી જ તમે કેમેરાની સામે દેખાડી શકશો. સો ઇન્વેસ્ટ ઇન workshops, invest in family, invest in everything. Great. It's important. Thank you so much. Sure. Last but not the least, Manav sir. I think for me જે યંગસ્ટર્સને હું મળતો હોઉં છું એમને એ જ કહેતો હોઉં છું ફાઇનલી કે વેન ધ વાય ઇઝ ક્લિયર ધ હાઉ વિલ ફોલો. શું કરવા એક્ટિંગ કરવા માંગો છો એના ઊંડાણ સુધી જજો. કરેક્ટ. જો ખાલી દેખાવું હોય કે ફેમ માટે છે તો તમને જેમ અમને કીધું કે દેર ઇઝ અ લોટ ઓફ હાર્ડ વર્ક બિહાઇન્ડ ઇટ. અને જો તમારું વાય ક્લિયર નહીં હોય ને તો પેશનેટ નહીં હો તમે. અને સારા ખરાબ ટાઈમમાં જો ઊભા રહેવાની જે ક્ષમતાની વાત કરી રહ્યા છે ને એ ખૂટી પડશે ક્યારેક. સો એઝ લોંગ એઝ યુ આર ક્લિયર વિથ યોર વાય ધ હાઉ વિલ ફોલો યુ વિલ હેવ રેઝિલિયન્સ ઓન યોર ઓન. અને બીજું અગેન આઈ વિલ રિપીટ ઇટ દેટ આઈ થિંક પ્લીઝ વાંચન રાખો. અને આઈ વુડ લાઈક ટુ એડ ટ્રાવેલ કરો એઝ એક્ટર્સ. તમે કોઈ પણ સ્ક્રિપ્ટ તમારી પાસે આવે તો એક એક્ટરની વિડ્થ ઉપર છે કે એ કેવી રીતે પરસીવ કરે છે. એક લેખકે લખી તો લીધી છે, પણ હું આને જેટલું કર્યું છે, જેટલું લખ્યું છે એટલું કરી દઉં છું કે આમાં ઉમેરો કરી શકું છું કે આને એક વિશાલ તરીકે જોઈને આઈ કેન રિયલી મેક અ સીન બ્યુટીફુલ. દેટ એન્ડ ધ થર્ડ એન્ડ ધ ફાઇનલ થિંગ, હું જ્યારે બોમ્બે આજથી 20 વર્ષ પહેલાં 25 વર્ષ પહેલાં જ્યારે લોકો બોમ્બે આવતા હતા ત્યારે હીરો બનવા કે હિરોઈન, આજની તારીખમાં યાદ રાખજો, ધ ઓનલી હીરો ઇઝ ધ સ્ક્રિપ્ટ. So please surrender to the script and the vision of the director and the writer, and you will flourish. All the very best, and you are in very good safe hands. Kabil hands. Thank So you. all the best. થેન્ક યુ Thanks. Manav. સો મિત્રો, સમયની મર્યાદાને લીધે આ પોડકાસ્ટ આમ તો વધુ ચાલે, કારણ કે ત્રણેય એક્ટર્સ પાસે ઘણું બધું જાણવાનું, સમજવાનું અને સાંભળવાનું છે. પણ એમની ફિલ્મ આવી રહી છે 27મીએ અને એમણે બીજે એક લાઈવ માટે જવાનું છે. તો આ પોડકાસ્ટને આપણે અહીંયા પૂરું કરીશું. થેન્ક યુ સો મચ વંદનાબેન, થેન્ક યુ માનસી, એન્ડ થેન્ક યુ માનવ. Thank you so much. એન્ડ પ્લીઝ જલેબી રોક્સ આવી રહી છે રથયાત્રાના પવિત્ર દિવસે 27 જૂને, એ જોવાનું ચૂકતા નહીં. થેન્ક યુ સો મચ. Thank you. Yeah.